અને એ નારદજીને કહે છે, બાલો વાચ ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મંચિતાપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથાદહરમ પરમ. આ યુવતી કહે છે, હે સાધુ, તમે ક્ષણમ તિષ્ઠ, થોડી વાર માટે ઊભા રહ્યો, મારે તમને દુઃખની વાત કહેવી છે. અને આપનું દર્શન તો લોકોના પાપને હરનારું છે. હે ઋષિ, એક થોડી વાર માટે ઊભા રહો. આ સ્ત્રીએ નારદજીને સાધુ સાધુ કહીને બોલાવ્યા. શું? ભો ક્ષણમ તિષ્ઠ સાધો. સાધુ એટલે કોણ? સાધુ સાધુ કોને કહેવાય? કે જે બીજાનું સાધે એને સાધુ કહેવાય. જે બીજાનું સમાધાન કરાવે એને સાધુ કહેવાય. સાધુનો ઉલટો અક્ષર શું થાય? ધૂસા. કોઈને ધૂસા ઓઢાડે એને સાધુ કહેવાય. કોકના ઉતારી લે એને ન કહેવાય. કોક ઉઘાડો પડ્યો ને તેને ઢાંકે એ સાધુ કહેવાય. સાધુની વ્યાખ્યા ઘણી છે. ખાલી બાવા બનીને ભગવા પહેરીને સાધુ નથી થવાનું. એના કર્મથી સાધુ થવાય. એ શું કામ કરે છે? આ સાધુ શું કરે છે? તો કે બીજાને સાધવાનું, જોડવાનું કામ કરે એ સાધુ. સાધુ મારું દુઃખ મારે આપવું જોઈએ. નારદજી કહે, આપ કોણ છો? આપ ક્યાંથી આવ્યા છો? અને અહીંયા શું કરે? બાલો વાચ અહમ ભક્તિ રીતે ખ્યાતા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલયોગે નજર્જરો. મારું નામ ભક્તિ છે અને મારા બે દીકરા છે. એકનું નામ છે જ્ઞાન અને બીજાનું નામ વૈરાગ્ય. હું અહીંયા જુવાન છું અને મારા બે દીકરા ઘરડા થઈ ગયા છે. જ્ઞાન ને વૈરાગ્ય એ બુઢ્ઢા થયા. મેં માતા જુવાન અને દીકરા ઘરડા. કલિયુગમાં આવું જ છે. દીકરા એ ઊભા હોય ને માતા 40 કિલો વજન ઉપાડી દે. દીકરાથી 4 કિલો ન ઉપાડે. આ કળિયુગ, આ કલિયુગનો મહિમા છે. દીકરો 4 કિલો ન ઉપાડી શકે, એની માં 40 કિલો ઉપાડી. એટલે ઘરડા થઈ ગયા દીકરાઓ. જ્ઞાન ને વૈરાગ્ય. આ આપણી કથા છે. આપણામાં જ્ઞાન ને વૈરાગ્ય બધું છે, પણ સૂતા છે, ઘરડા છે. જાગે ક્યારે? તો કે આવી કથા બેસાડો, તમારા જ્ઞાન ને વૈરાગ્ય છે ને એ જાગી જાય. જ્ઞાન વૈરાગ્ય જાગે. આ જ્ઞાન વૈરાગ્ય ઘરડા થઈ ગયા છે. હવે જુવાન કેમ થાય? નારદજી ઉપાય કરે છે કે ઉપનિષદના મંત્ર બોલીને પાણી છાંટ્યા. ભાગવતજીના જે મંત્ર જાણતા હતા એનું પાણી છાંટ્યું. પણ આ બંને દીકરા એવા ને એવા ઘરડા રહે છે, જુવાન નથી થતા. હવે શું કરવું? ઘણા બધા ઉપાયો કર્યા. નારદજીના આ સ્ત્રીએ પગ પકડ્યા. જલ્દી એનો ઉપાય બતાવો. હું જુવાન ને મારા દીકરા ઘરડા. અને ભક્તિ કહે છે કે હું ક્યાંથી પ્રગટી? હા, ભક્તિ ક્યાં પ્રગટી? તો કે ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતા કચ્ચિતં ચિન મહારાટે ગુર્જરે જે નતા ગતા
મારી ઉત્પત્તિ, ભક્તિની ઉત્પત્તિ થઈ દ્રવિડ દેશમાં. ક્યાં? દ્રવિડ. દ્રવિડ એટલે આંધ્ર. આંધ્રમાં મોટા મોટા ઓફિસરો હોય ને, જેનો 2 લાખ પગાર હોય ને, એ શરમાય નહીં, અહીંયા ભસ્મનું તિલક કરે. હા, અને આપણે ચાંદલો કરવા જાય તો શરમાય, નાનો વરાવજો શાસ્ત્રીજી, નાનો ચાંદલો કરે. અરે મોટો કર તો મોટા રૂપિયા આવે. હા, ચાંદલાનું મહત્વ છે શાસ્ત્રમાં. ચાંદલો કરવો, ચાંદલા વગરનું કપાળ ક્યારે ન રાખવું. ચંદનસ્ય મત્ત પુણ્યમ પવિત્રમ પાપ નાશનમ આપદા હરતે લક્ષ્મી તિષ્ઠંતી સર્વદા. ચાંદલો કરવાથી પાપોનો નાશ થાય છે. ફક્ત પવિત્ર બની જાય. આપણે ચાંદલો કરો ને તમે પવિત્ર બન્યા, પાપનો નાશ થયો. પછી આપદા હરતે તમારા દુઃખ બધા દૂર થઈ જાય. અને લક્ષ્મી તિષ્ઠંતી સર્વદા. આ રૂપિયા 4 ખિસ્સા ભરેલા હોય તો, 4 ખિસ્સા હોવા જોઈએ, લક્ષ્મી તો આવે. 4 ખિસ્સા ભરાય. પણ ક્યારે? ચાંદલો કરો તો. કારણ કે કંકુ છે ને એ સ્વયં લક્ષ્મીજી છે. તમે કંકુનો ચાંદલો કરો તો એ સ્વયં લક્ષ્મીજી છે. એ ખાલી ચાંદલો કરીને તમે બહાર જાશો તો તમને કોઈ પૂછશે નહીં કાંઈ. પણ એમાં 2-4 દાણા ચોખાના ચોટી જશે ને, પછી બહાર જાજો એટલે પૂછે, કેમ પ્રકાશભાઈ આજ તમારે ત્યાં પૂજા હતી? તો કે હા. તો આ કેમ? એમ કેમ ખબર પડી? તો કે કંકુ છે એ લક્ષ્મીજી છે અને ચોખા છે એ વિષ્ણુ છે. જ્યારે આપણે ઘરે આવા સુપ્રસંગ આવે ત્યારે લક્ષ્મી અને વિષ્ણુનું આપણા કપાળમાં મિલન થઈ જાય. બરોબર, આપણું ભાગ્ય બદલાવી નાખે. હે, આપણું ભાગ્ય બદલાઈ જાય આ ચાંદલો કરવાનો. આ તાકાત છે. એટલે કીધું ચંદનસ્ય મત્ત પુણ્યમ પવિત્રમ પાપ નાશનમ આપદા હરતે લક્ષ્મી તિષ્ઠંતી સર્વદા. એટલે ચાંદલો કરવો. નાનો ચાંદલો કરીએ તો નાની નોટો મળે, મોટો ચાંદલો કરીએ તો મોટી. ઓલી મોદીએ હવે બંધ કરી દીધી ગુલાબી નોટ. આ મહિમા જાણ્યા પછી આપણે ખબર પડે કે ના, હવે તો રોજ ચાંદલો કરવો પડે. આનું મહાત્મય જાણ્યું ને એટલે આપણે આજથી પછી ચાંદલો કરવાનું ચાલુ કરી દેવાનું. અત્યાર સુધી આપણે ખબર નથી, ન કર્યો, પણ આપણો ચાંદલો રોજ કપાળમાં હોવો જોઈએ. આ કપાળ વાંચણું ન હોવું જોઈએ. કારણ કે નસીબ અહીંયા છે, હાથમાંથી બધા લઈ જશે છૂટીને, પણ અહીંયાથી કોઈ તમારા તકદીરમાંથી કોઈ નહીં લઈ જાય, એની મારી ગેરંટી છે. નસીબ કોઈ નથી લઈ જાય. અને જ્યારે ભગવાનને આપવો હશે ને ત્યારે તમને નહીં જોતું હોય ને તોય આપશે, અને જ્યારે જોતું હશે ત્યારે નહીં આપે તમને. ન માગે દોડતું આવે, સામેથી આવશે દોડતું જો. તમારા નસીબમાં હશે ને કોઈ નહીં લઈ જાય. આજ નહીં તો કાલે તમારી પાસે જ આવવાનું. એટલે કીધું છે કે ભક્તિ એ દ્રવિડમાં પ્રગટ થઈ, ત્યાં લોકો તિલક કરે. વૃદ્ધિમ કર્ણાટકે, કર્ણાટકમાં મારી વૃદ્ધિ થઈ. કિંચિત મહારાષ્ટ્રે, આ મહારાષ્ટ્રમાં ક્યારેક ક્યાંક નાની થઈ, ક્યારેક મોટી થઈ. અને ગુર્જરે જીર્ણતામ, ગુજરાતમાં હું ઘરડી થઈ ગયો. આનો મતલબ શું એ હવે આપણે શરીર ઉપરથી જાણીએ. આ ભક્તિ ક્યાંથી પ્રગટ થાય? હૃદયમાંથી. એટલે આ દ્રવિડ છે. શું છે આ દ્રવિડ છે. હવે એનું પોષણ ક્યાંથી થાય? કથા દ્વારા. કર્ણાટક, આ કાન એ કર્ણાટક છે. સાંભળજો કથા. આ શ્લોક સમજવા જેવા છે બધા. દ્રવિડ એટલે હૃદય, કર્ણાટકે એટલે કાનથી આ પીવાય રસ, અને અંદર જાય એટલે ભક્તિ પ્રગટે. પછી છે કિંચિત મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર એટલે આપણું આ શરીર. શરીરને મહારાષ્ટ્ર કીધું. અને આ શરીરમાં ક્યારેક ભક્તિ નાની થાય, ક્યારેક મોટી થાય. આવું ક્યારેક થાય. આપણે માળા કરવા બેસીએ ને 5 માળા રોજ કરતા હોય, તો આજ તો કંટાળો આવે, હાલ ને 3 કરી લઈ, બીજી કાલે વધારે કરીશ. હે,
એટલે એક દી ભક્તિ નાની થઈ જાય, બીજે દી પાછી મોટી થઈ જાય. આજે અડધો કલાક બેઠો, હવે કાલે હું કલાક બેસીશ, એમાં ન ચાલે. આ નાની મોટી ન કરાય, એક રખાય. પણ ભક્તિ છે ને એ જરૂરી છે. અને ચોથું આવ્યું ગુર્જરે જીર્ણતામ. ગુજરાતે જ ઘરડી થઈ એવું નહીં, ગુર્જરે એટલે જે રાત ભક્તિ વગરની ગઈ એ ઘરડી રાત ગઈ આપણા માટે. એક પણ દિવસ ભક્તિ વગરનો જવો જોઈએ નહીં, નતર એ આપણા માટે ઘરડો. નારદજીએ સાંભળ્યું, ભક્તિએ કહ્યું કે હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં વૃદ્ધિ થઈ, મહારાષ્ટ્રમાં મોટી થઈ અને ગુજરાતમાં ઘરડી થઈ. પણ મારા અહીંયા હું જુવાન બની અને મારા 2 દીકરા એ વૃદ્ધ બન્યા, એ ઘરડા થયા છે. આ બધો કલિયુગનો પ્રભાવ છે. શું કીધું નારદજીએ? આ બધો કલિયુગનો પ્રભાવ છે. કલિયુગ એક પુનીત પ્રતાપા, કલિયુગ એક માનસ પુણ્ય હોઈ નહીં પાપા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. અધમ તે અધમ અધમ અધિનારી. શ્રી રામ જય રામ જય જય રામ. કિન મહમય મતિ મંદ અઘારી. શ્રી રામ જય રામ જય જય રામ. ભક્તિએ નારદજીને પૂછ્યું કે કલિયુગનો આવો પ્રભાવ શા માટે છે? નારદ કહે છે કે કલિયુગમાં 2 સદગુણ છે. આ જે કલિયુગ છે ને એમાં 2 સદગુણ છે. તો કયા કયા સદગુણ છે? એક તો મનથી થયેલા પાપની સજા બીજા યુગમાં મળે છે, મનથી થયેલા. પરંતુ કલિયુગમાં મનથી કરેલા પાપની સજા નથી. અને તુલસીદાસજી કહે છે કલિયુગ એક પુનિત પ્રતાપા. કલિયુગ છે ને એની અંદર તમે એક નામ લઈ લ્યો ને તો તમને 1000 નામનું ફળ પ્રાપ્ત થાય છે. આ કલિયુગમાં, આ કલિયુગમાં નામ કીર્તન અને કથાનો મહિમા છે, તપનો નહીં. દ્વાપર યુગમાં, સતયુગમાં ઋષિઓ હજારો વર્ષ સુધી તપ કરતા હતા, પણ કલિયુગમાં આપણે હજારો વર્ષ તપ કરવાની જરૂર નથી. ફક્ત તમારે 11 નામ લેશો તો ભગવાન 11,000 મંત્રનું ફળ આપશે. આ કલિયુગનો પ્રભાવ. ભક્તિ છે ને એ કોઈ નાત જાત જોતી નથી. ગમે એને ભક્તિ તો ઉપજે. ભક્તિ ગમે ત્યાં જાય, એને કંઈ નાત જાત નહીં છે. રોહિદાસ ચમારે ભક્તિ કરી હતી, હરિજન હતો, અને એને ગંગાજી એના ચામડાના કુંડમાં ગંગાજી પ્રગટ થયા. તો એના માટે કોઈ નાત જાત નથી. એ ગમે તેના ઘરે હોય અને ભગવાનને ત્યાં જવું પડે, બોલાવે એટલે. એ તો બધે પાસે જાય, હરિજન હોય કે જન હોય. સબરી સાવ અધમ હતી, ભીલડી હતી, વનમાં રહેતી હતી સબરી. પણ સબરીને ત્યાં રામ ગયા, ભીલડીને ત્યાં ગયા તો ખરા, પણ એઠા બોર ખાધા. બોલ, એઠા બોર ખાધા. દુનિયા કે આ રામ છે કે કોણ છે? આ ઓલી ભીલડીને ત્યાં, સબરીને ત્યાં એઠા બોર ખાધા. ત્યારે રામ કહે છે કે ભલે ભીલડી લઈ પણ એના સંસ્કાર જુઓ. ભીલડી છે પણ એના સંસ્કાર જુઓ, એના બોર એઠા નથી. તો કે કેમ? તો 24 કલાક એના મુખમાં રામ 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 નામ છે. એ તો મારા એઠા છે, મારા એઠા મને જમાડે છે. રામ
રામ રામ એમ કરીને આપે છે. આ બોર તમને ખાટા ન લાગે એટલે હું તમને ઝાંકી ઝાંકીને આપું છું. આ પ્રેમ હતો, આ ભાવ હતો. એટલે ભગવાન છે ને એ જયમાં 56 ભોગ ન જયમાં દુર્યોધન બંગલો હતો, મહેલ હતો, અહીં ઝૂંપડી હતી, બેસવા માટે કાંઈ ખુરશી ના આપી, પીવા માટે પાણીનું પાત્ર નથી પીવરાવવા માટે, અને ખોબામાં પાણી પાયું, લે રામ પાણી પી. અને સ્નાન કરાવવા માટે કોઈ વ્યવસ્થા નથી, જારીતી નથી. આંખમાંથી ગંગાજીને જમનાજી પ્રગટ થયા અને સબરીએ રામના ચરણ ધોયા. આ ભક્તિ છે. પાણીની જરૂર નથી, તમારા આંસુથી એના ચરણ ધોવાય. આ ભક્તિ છે. અધમમાં અધમ સબરી, એને ઘેરે પણ પ્રભુ બધા આવ્યા. નારદજી કહે છે હે ભક્તિ, આના માટે મેં ઘણા ઉપાયો કર્યા. નારદે કહ્યું કે હવે તમે વિષાદ છોડો, ભગવાન તમારું કલ્યાણ કરશે. હું તમારા પુત્રોને જગાડું અને યુવાન કરું છું, માટે તમે ચિંતા ન કરો. આ બધી આપણી જ કથા છે. જ્ઞાન, વૈરાગ્ય બધું આપણામાં છે, પણ ઘરડું થઈ છે. એને અહીંયા જગાડવાની જરૂર છે. અને નારદજી વિચાર કરે છે કે હવે આને જુવાન કરવા માટે મારે કરવું શું? ત્યાં તો આકાશમાંથી આકાશવાણી થઈ. સાંભળી નારદજીએ કે હે નારદ, જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે તમે સત્કર્મ કરો, સત્કર્મ કરો. ભાગવતજીની કથા સંભળાવો, ભાગવતજીની કથા સંભળાવો. તમારા દીકરા એ જ્ઞાન અને વૈરાગ્ય એ જુવાન બની જાય. સનત કુમારોએ નારદજીનું ચિંતાનું કારણ સમજી અને ભેટ્યા છે, નારદજી અને સનત કુમારો. અને કહ્યું સનત કુમારોને કે ભગવાનની કથા સિવાય બીજું કોઈ સત્કર્મ નથી. મોટામાં મોટું સત્મક કર્મ હોય તે ભાગવતજીની કથા. નારદ કહે કે ભાગવત વેદ અને ઉપનિષદમાંથી જ બન્યું છે, તો વેદ અને ઉપનિષદના મંત્રોથી આ જ્ઞાન વૈરાગ્ય કેમ જાગ્યા નહીં? તો આનાથી કેમ જાગશે? તો કે ભાઈ સાંભળો, શેરડીનો રસ પીવો હોય તો શેરડીના સાઠામાંથી ન મળે. હા, શેરડીનો ગોળ ખાવો હોય તો શેરડીમાંથી ગોળ ન મળે. હા, એને પછી પીલવું પડે, એને ગરમ કરવું પડે. એમ આ ભાગવત છે એ 18 પુરાણોનું રસાયણ એ ભાગવત છે. એ જે પીશે એ જુવાન બની જશે, એ જુવાન બનશે. નારદ કહે કે હે સનત કુમારો, તમે ભાગવત કરો, બેસાડો. નારદે પૂછ્યું કે ક્યાં બેસાડવી આ કથા? જગ્યા કઈ? સનત કુમારો કહે એક જગ્યા સરસ છે, ગંગાનો કિનારો. નારદે પૂછ્યું કે ભાગવતનો વક્તા ક્યાંથી લાગું? કૃપા કરી આપ જ વ્યાસજી બની જાઓ. એમને જ બનાવ્યા. સનત કુમારોની ઈચ્છા જ હતી ભાગવત કથા કરવાની. અને ત્યાં એને મળી ગયા નારદજી. અને નારદજીએ કહ્યું કે આપ જ હવે વક્તા બની જાઓ. અને કથામાં જગ્યાનું ખૂબ મહત્ત્વ છે. પવિત્ર જગ્યામાં મન એકાગ્ર થાય છે. નૈમિષારણ્યમાં સુતપુરાણી સૌનકાદી ઋષિઓને કહે છે કે આ પ્રમાણે સનત કુમારો ગંગા કિનારે નારદજીને શ્રીમદ ભાગવતની કથા સંભળાવે છે. આ કથા સાંભળવા માટે ત્યાં કોણ કોણ આવ્યું? જેમ ખબર પડી કે અહીંયા સનત કુમારો કથા નારદજી સાંભળશે, જ્ઞાન અને વૈરાગ્યને જુવાન થશે, આ બધા ઋષિઓ જાણતા હતા. એટલે ત્યાં કોણ કોણ આવ્યું? ભૃગુ વસિષ્ઠ વનશ્ચ ગૌતમો મેઘાતિથિ દે વલદેવરાતો. ત્યાં ભૃગુ ઋષિ, વસિષ્ઠ ઋષિ, ચવન ઋષિ, મેઘાતિથિ, દેવલ ઋષિ, દેવરાજ, વિશ્વામિત્ર, માર્કંડ, પીપલાદ, વ્યાસ, પરાશર, આવા મોટા મોટા
વિદ્વાનો કથા સાંભળવા આવ્યા છે. અને આ નદીઓ હતી ને બધી એ સ્ત્રીઓનું રૂપ લઈને કથા સાંભળવા આવી. બોલો. ગંગાદ્યા સરિતત્ર પુષ્કરદાર્યાસી ચ ક્ષેત્રાણી ચ દિશઃ સર્વા દંડકાદિવનાની ચ. ગંગા, યમુના, સિંધુ, સરસ્વતી આ બધી નદીઓ સ્ત્રીઓ બની અને કથા સાંભળવા આવી છે. કયા રૂપમાં કોણ ક્યારે આવે કથા સાંભળવા એ કાંઈ નક્કી નથી. ગમે તે રૂપમાં આવી જાય. તેથી ભાગવતની કથા ગંગામાં જેણે ડૂબકી મારી, આ ભાગવતની કથાની ગંગામાં જેણે ડૂબકી મારી એને હરિદ્વારની ગંગામાં ડૂબકી મારવાની જરૂર નથી. અહીંયા ઘરે બેઠા હરિદ્વાર ગંગાજી પધાર્યા છે. આપણે આંગણે ગંગાજી એટલે હરિદ્વારથી પધાર્યા છે. જ્યાં ભાગવત કથા વંચાય ત્યાં બધા તીર્થો અહીંયા આવે છે. આપણે તીર્થો ઉપર જવાની જરૂર માટે આ કથા ગંગા એ મોટી ગંગા છે. ઘણા પોતાના અભિમાનને લીધે કથામાં આવ્યા નથી તો એને ભૃગુ ઋષિ બધા એને સમજાવીને લાવ્યા. માટે કથામાં જવું, કથા સાંભળવી, માન ભૂખ્યા ન રહેવું. કે અમને તો માન નથી આપ્યું. કથામાં માન ન જોવાનું, કથામાં કથા જોવાની, કથામાં ભગવાનને જોવાના. આમાં લખ્યું છે કે માન ભૂખ્યા ઘણા આવ્યા નહીં, એને માન જોઈએ. અને એને ભૃગુ ઋષિ સમજાવીને લાવ્યા. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને વધારવા, યુવાન કરવા ગંગા કિનારે ભાગવતની કથા બેસાડી. અને એના વક્તા છે સનત કુમારો. શ્રોતા બધા બેસી ગયા. પછી કથાની શરૂઆત માં જય જયકાર થયો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શંખનો ધ્વનિ થયો છે. આહા, આકાશમાંથી દેવતાઓએ આમને જે પુષ્પની વૃષ્ટિ કરી છે. અને સનત કુમારોએ કથાનો પ્રારંભ કર્યો. સનત કુમારો કહે છે, શું કહે છે? સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિતમ સમાશ્રયે. ભાગવત કથા એ રોજ સાંભળવી જોઈએ. એ સનત કુમારો કહે છે કે સદા સેવ્યા. સદા એટલે દરરોજ, રોજ. એ રોજ સેવા જેવી છે. રોજ એનું શ્રવણ કરવું જોઈએ. ભગવાન હૃદયમાં અને ચિત્તમાં બંને જગ્યાએ આવીને વસી જાય છે. વૈષ્ણવોએ, ભક્તોએ રોજ 4 કામ કરવા જોઈએ. પહેલું કામ, રોજ ભાગવતજીનું 1 પાનું વાંચવા, વધારે નહીં, 1 જ પાનું. અને બહુ આનંદ આવતો તો 2 પાના વાંચી લો, 3 પાના વાંચી લો, પણ 1 તો વાંચવું છે. શિક્ષાપત્રી હરિરાયજી એનો પાઠ કરવો વૈષ્ણવે. 84 વૈષ્ણવની વાર્તા રોજે વાંચવી, 252ની વાર્તા વાંચવી. અને હવેલીમાં દર્શન કરવા જાઉં, બેઠકજીમાં દર્શન કરવા જાઉં. અને બેઠતા ને ઉઠતા હરી હરી, રાધે રાધે, કૃષ્ણ કૃષ્ણ કરો. આમ આપણે રાધે રાધે હરી હરી ન બોલીએ, પણ આમ ઉઠાય નહીં ને, વાહ ભરાણો ને ક્યાંક એ રાધે કરીને ઊભા થાય, ત્યાં તો ઊભું થાય. આપણા વાહ થાય પછી બોલીએ, એના કરતાં વાહ ન થાય એના પહેલાં જ બોલવાનું ચાલુ કરી દેવા. હા, એક બેન ઉઠતા બેસતા હરી બોલે. મેં કહ્યું, બેન આ સારી ટેવ રાખી છે. ત્યારે બોલ્યા, મહારાજ હું શું કરું?
પગમાં વાહ ભરાણો છે. હરિ બોલું તો એ ઊભું થવાય મહારાજ. એટલે હરિમાં કેટલી તાકાત તો પછી હા તો બોલો, રોજ બોલો. સદા સેવ્યા, સદા સેવ્યા. શાસ્ત્રો કહે છે કે 100 કામ પડતા મૂકી અને જમી લ્યો. જમવાનું પણ મહત્વ છે. 1000 કામ પડતા મૂકી તમે સ્નાન કરી લ્યો. લાખો કામ પડતા મૂકી દાન કરી લ્યો. અને ગાયોની સેવા. કરોડો કામ પડતા મૂકી, કરોડો કામ પડતા મૂકી અને ભગવાનને યાદ કરી લો. રોજ તુલસીમાં જલ પધરાવો. સવારના વહેલું ઉઠો, ઉઠીને તરત સ્નાન કરો, નિત્યકર્મ કરી અને પછી રસોડામાં જાઓ. સ્નાન કર્યા પછી સ્નાન કર્યા વગર રસોડામાં જવું નહીં. સ્નાન કરીને રસોડાને, કારણ કે રસોડાની અંદર પણ એક મા બેઠી છે, એનું નામ છે અન્નપૂર્ણા માતા. અને આપણે રસોઈ એમને મળીએ ઈથા આઠે તો અન્નપૂર્ણા માતા નારાજ થઈ જાય આપણા ઉપર, અને આપણા ઘરમાં પછી કંકાસ ચાલુ થઈ જાય. એટલે વહેલું ઉઠવાની ટેવ રાખી સ્નાન કરીને પછી કિચનમાં જવું. આ બધા નિયમો ભાગવતજીમાં બતાવ્યા છે. મનુષ્ય જન્મ આપણે આપ્યો છે, એમાં આવ્યા છીએ. અને જેણે આ ભાગવત નથી સાંભળ્યું એની દેવતાઓ નિંદા કરે છે. એને દેવતાઓ એની સામું પણ જોતા નથી. કારણ કે ભાગવતમાં શ્રી કૃષ્ણનો અખંડ નિવાસ છે. શ્રી કૃષ્ણ પોતાના ધામ ગયા ત્યારે ભાગવતજીમાં પોતાનું સ્વરૂપ પધરાવતા ગયા છે. એ ભાગવત એ સાક્ષાત કૃષ્ણ છે. સનત કુમારો નારદજીને ભાગવતજીનો મહિમા સંભાળી રહ્યા છે અને કથા ચાલુ કરી. અને આકાશ માર્ગે આ ભક્તિ પોતાના બંને દીકરાને લઈને આવી રહી છે. આ કથા સાંભળીને તો એનો પ્રભાવ 50 કિલોમીટર દૂર પડ્યો. બોલો, આ વાયુ રૂપે આ શબ્દો બધે અથડાતા હોય અને ક્યાંય ના ક્યાંય પહોંચે. 50 કિલોમીટર આમ, 50 આમ, 50 આમ ને 50 આમ, 200 કિલોમીટરમાં કથા સંભળાય. તો ગંગા કિનારામાં કથા થઈ અને યમુના કિનારીમાં ભક્તિ અને એના દીકરા જ્ઞાન અને વૈરાગ્ય એ જુવાન બની ગયા. અને એને લઈને ભક્તિ અહીંયા કથામાં આવે છે. હા, અને પોતે ભગવાનનું નામ લેતા લેતા ભક્તિ પોતાના બંને દીકરાને લઈને આહા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ. નારાયણ વાસુદેવા. શ્રીજી અમારા અમે તમારા, તમે છો જીવન સાથી અમારા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા.
ભક્તિ એ મહારાણી પરમાત્માનું કીર્તન કરતા કરતા જ્યાં કથા થઈ રહી ત્યાં પધાર્યા. જોયું અને પૂછ્યું, આપ કોણ છો? અને હું ભક્તિ છું. અને આ બે પુરુષ એ મારા બંને દીકરા છે, એક જ્ઞાન અને એક વૈરાગ્ય. એ ઘરડા હતા પણ હવે જુવાન થઈ ગયા. આ કથાનો મહિમા અહીંયા ભાગવતજીમાં પણ આપણે જ્યારે કથા વાંચીએ છીએ ત્યારે ઘણા અહીંયા બુઢા બેઠા હોય. કોઈ 70, 80, 90 વર્ષના હોય ને, એ જ્યારે કૃષ્ણ જન્મ આવશે ને ત્યારે એ ઊભા થઈને નાચવા મળશે. એટલે સમજી લેજો કે આ ઘરડા પણ એ જુવાન બની જાય. ઘરડા પણ જુવાન બની જાય. આપણે સાક્ષાત ત્યાં દર્શન કરી દઈએ. કૃષ્ણ જન્મ હોય ને ત્યારે મેં તો ઘણું માર્ગ કર્યું છે કે જેના પગમાં પાટા બાંધ્યા હોય એ ઉઠીને નાચવા માંડે છે. આ ભક્તિમાં તાકાત છે. એટલે ભક્તિ છે ને એ બધાને જુવાન બનાવે. એ જ્ઞાન અને વૈરાગ એ જુવાન બન્યા. ભક્તિ અને એના બંને દીકરાને લઈ અને સંકીર્તનની આ કથામાં આવ્યા છે. અને બેસવા માટે જગ્યા ગોતે છે. ક્યાં બેસવું? આખું ભરાઈ ગયું છે. ક્યાં બેસવું? હા, ત્યારે નારદજી કહે છે કે આપ છે ને અહીંયા વૈષ્ણવના જે બેટા છે ને એમાં તમારું સ્થાન. ભક્તિનું સ્થાન ક્યાં? વૈષ્ણવના હૃદયમાં. અહીં બેસી જાઓ. બંને દીકરાને બેસી ગયા. એટલે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એ બધું આપણામાં છે. પણ એ આવી કથા બેસાડો ત્યારે જાગે, નહીં તો સૂતા હોય. તો આ જાગ્યા છે ભક્તિ અને જ્ઞાન ને વૈરાગ્ય. અને અહીંયા હવે કથા એટલે સત્સંગ થઈ ગયો. હમણાં સુધી 3 નામ અલગ હતા, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. અને હવે એક જ નામ બની ગયું, સત્સંગ. ત્રણેય જણા એક જગ્યાએ બેસી ગયા, એક જ સ્થાનમાં. બહેનોને ખબર હોય ને, શીરો બનાવવો હોય તો કેટલી વસ્તુ જોઈએ? 3: ગોળ, ઘી, લોટ. હું નથી ભૂલતો. ગોળ, ઘી અને લોટ. એ આ ત્રણેય નામ અલગ અલગ છે ને. આને ગોળ કહેવાય, આને ઘી કહેવાય, આને લોટ કહેવાય. હવે બધું મિક્સ થઈ જાય અને પછી એનું નામ શું થાય? શીરો. એવું જ અહીંયા બન્યું. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એક થયા, હૃદયમાં બેઠા એટલે સીધો થઈ ગયો સત્સંગ કથા. નામ બદલાઈ ગયું. એમ નામ બદલાઈ જાય. ભક્તિદેવે કીધું કે મારે પણ અહીંયા 7 દિવસ બેસીને કથા સાંભળવી છે. આજથી આવી ગયા ભક્તિ અહીંયા પણ. અને બધે એના હૃદયમાં બેસી ગયા. 7 દિવસ આ કથા મારે સાંભળવી છે. અહીં બધા ઋષિ મુનિઓ, મહાત્માઓ બધા બેઠા છે. અને સુંદર મજાનું સ્થાન આપ્યું અને કથા ચાલી રહી છે. આહા, કથાનો રંગ જામ્યો છે. અને ભગવાનને થયું હાલને હું અહીંયા જાઉં. એને ઈચ્છા થાય અહીંયા આવવાની. અને પ્રભુ પધાર્યા અહીંયા. કોઈ અહીંયા આવે અને એમ જુએ કે આપણા કોઈ સગાવાલા છે તો એની બાજુમાં બેસીએ તો જ્યારે આનંદ આવે. આપણે જાણીતા હોય અહીંયા બેસીએ ને આપણે કથા સાંભળવા. આપણા કોઈક જાણીતા હોય ને તો મજા આવે એની બાજુમાં. એટલે નારદજીએ કીધું કે નારદજીને પૂછ્યું મારે ક્યાં બેસવું? તો કે તમારે છે ને પ્રભુ, તમારે બેસવું છે ને તો તમારા જાણીતા છે ને આ વૈષ્ણવો છે અને એના હૃદયમાં ભક્તિ છે ને એની બાજુમાં જઈને તમે એમાં બેસી જાઓ. એટલે ભગવાન પણ અહીંયા બેસીને કથા સાંભળે છે. ભગવાન પણ આવે છે. ક્યાં? અહીંયા. આ હૃદય એ દ્રવિડ છે, એ ગોકુલ છે ને ગોકુલમાં ભગવાનનો વાસ છે. એટલે ભગવાન પણ ત્યાં પધાર્યા અને બધા વૈષ્ણવોના હૃદયમાં બેસી અને કથા સાંભળી. નારદે સનતકુમારને પૂછ્યું કે મહારાજ, આ જ્ઞાન ને વૈરાગ્ય તો જુવાન થયા, આવી કથામાં તાકાત છે, પણ એવી કોઈ કથા છે કે મહાપાપીમાં પાપી એનો આ કથાથી ઉદ્ધાર થયો હોય?
કૃપા કરીને એવી કથા મને સંભળાવો. કુમાર ઊચુ તુંગભદ્રા તટે પૂર્વમ અભૂત્પત્ત અનુત્મૂતમમ યત્ર વર્ણાઃ સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરાઃ આત્મદેવ પુરે તસ્મિન સર્વવેદ વિશારદઃ શ્રોતસ્માર્થેષુ નિષ્ણાતો દિત્યજીવ ભાસ્કરઃ. તુંગભદ્રા નદી અને નદીના કિનારે એક ઉત્તમ શહેર હતું. એમાં તમામ ધર્મપરાયણ લોકો રહેતા હતા. અને આ જ નગરમાં એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. એ ખૂબ તેજસ્વી, ગાયત્રીનો ઉપાસક, ભિક્ષુક હતો, છતાં પણ ધનવાન ગણાતો હતો. મોટો પૈસાવાળો હતો, ભિક્ષુક છતાં ધનવાન. એનું કારણ શું? તો કે એના પાસે ગાયત્રી મંત્ર હતો. વેદોનો જાણનાર હતો, શાસ્ત્રનો જાણનાર. મોટામાં મોટું બ્રાહ્મણ પાસે ધન હોય ને તો આ શાસ્ત્રનું ધન છે. એના સિવાય કોઈ મોટું ધન નથી. શહેરમાં અને ગામડામાં શું ફરક છે? તો કે શહેરમાં આપણે પતનના દરવાજા ખુલ્લા હોય. શહેરમાં એ પતનના દરવાજા ખુલ્લા હોય છે. સાંભળીને ન રહેનારનું જલ્દી પતન થાય છે. એના શહેરમાં સંભાળીને રહેવું પડે. જો સંભાળીને ન રહે તો પતન થઈ જાય. અને ગામડામાં સાત્વિક ભોજન હોય, તેથી માણસની બુદ્ધિ સાત્વિક બની જાય. દુસંગ ન કરવો, અને કરવો જોઈએ ને તો સત્સંગ કરવો. દુસંગનો ક્યારેય મિત્ર ન બનાવવો. જે તમને સારો રસ્તો ચીંધે, ધાર્મિક કાર્ય કરાવે, એ તમારો સાચો મિત્ર. આત્મદેવ એ નામમાં બે અક્ષર છે, આત્મ વત્તા દેવ. આત્મા એટલે પરમાત્મા, અને જે પરમાત્માને ભજે ને ઈ દેવ ભજે. ઈ આ પરમાત્મા નામ શા માટે રાખ્યું? ભગવાનના ઘણા બધા નામ છે, એમાં પરમાત્મા એ શા માટે? તો કે ભગવાનના 24 અવતાર છે. કથામાં છે 24 અવતારની. આમ તો ભગવાનના અસંખ્ય અવતારો થયા, જે આપણે ગણી પણ શકીએ. પણ 24 અવતારની કથા ભાગવતજીમાં આવે છે. આ 24 અવતાર એટલે પરમાત્મા. આ 24 અવતાર એટલે પરમાત્મા. બધા 24 અવતારના વર્ણન આ નામમાં આવી ગયા. આ પરમાત્મા, એ પરમાત્માને તમે અલગ અલગ કરી અને એનો સરવાળો મારો તો 24 થશે. 24, નહીં 25, નહીં 26, નહીં 27. પરમાત્મા એનો ટોટલ મારો. પ એટલે 5, વત્તા ર એટલે 2, 5 ને 2 7, મા એટલે 4.5, વચમાં અડધો ત એટલે 8, અને પાછા મા, પરમાત્મા, પાછા 4.5, એટલે થઈ ગયા 24 અવતાર. એટલે 24 અવતારનું તમે નામ ન લઈ શકો તો એક જ પરમાત્માનું નામ રાતના સૂતી વખતે લ્યો તો તમે 24 અવતાર વર્ણનની કથાનું ફળ પ્રાપ્ત થાય છે. અને મંત્ર છે કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો. આમાં પરમાત્માનું નામ આવી ગયું. એટલે 24 અવતારોનું વર્ણન આ એક જ શ્લોકમાં થઈ ગયું. કૃષ્ણાય વાસુદેવાય
હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમઃ. એ આત્મદેવ નામનો બ્રાહ્મણ એ ખૂબ સાત્વિક હતો, ધાર્મિક હતો, પણ એની પત્ની, એનું નામ ધૂંધુલી. આ ધૂંધુલી થોડીક કર્કશ સ્વભાવની હતી. આ ધૂંધુલી એ ઈર્ષાળુ હતી. આ ધૂંધુલી એ અદેખાય, બળતરા. ધૂંધુલીને ઘરનું તો જમવાનું ભાવે જ નહીં, બહાર જ ખાય એ ધૂંધુલી. અને ધૂંધુલીને એનું શરીર ન બગડવું જોઈએ. બધા કામવાળા આવીને કામ કરી જાય, પોતાને તો ક્યાંય વાકું વળવું જ નથી. એ ધૂંધુલી. ધૂંધુલીને કોઈ સંતાન જોતું નથી. એ ધૂંધુલી, જો મને સંતાન થાય, સારા દિવસો રહીએ, તો મારે પાણીપુરી ખાવાનું બંધ થઈ જાય, ખાટા આંબલી આ બધું ખાવાનું બંધ થઈ જાય, માટે મારે સંતાન જોતું. આત્મદેવ કહે કે મારે ત્યાં સંતાન થતું નથી. આ મારી પત્ની કર્કશ મળી છે, એ સંતાન ઈચ્છતી નથી, હું દુઃખી છું. બોલો, આ ધનવાન હતો એની પાસે, છતાંય દુઃખી છે. કારણ કે માયામાં છે ને એ ભલભલા ફસાઈ જાય છે. એને હવે દીકરામાં માયા લાગી કે મને દીકરો જોઈએ, પણ ધૂંધુલી ના પાડે, આપણે કોઈ સંતાન જોતું નથી, મારું શરીર બગડી જાય. આત્મદેવ કહે કે બાકીનો દિવસ હું ક્યાં પસાર કરું, મારે ત્યાં કોઈ સંતાન નથી થતું. પત્ની આવી કર્કશ મળી, એક કામ કરું, હું વૃક્ષ લઈ આવું અને એની સેવા કરું, પાણી પાઉં, એમાં જે ફળ આવે એ ફળ હું ખાઉં ને બધા એને ખવડાવું. આંગણામાં સુંદર મજાનું વૃક્ષ લાવ્યા, ઘણા બધા પાણી રેડે, પણ લીલું થાય જ નહીં, સૂકું ને સૂકું, એમાં ફળ પણ લાગે. દુઃખી છે. એને થયું કે હવે શું કરું. આત્મદેવ નામનો બ્રાહ્મણ એક ગાયને લઈ આવ્યા. આંગણામાં ગાય બાંધી, ગાયને વાછરડું થાય ને તો હું ગાયની સેવા કરું, આ વાછરડાની સેવા કરું, મારી ભક્તિ એ પુષ્ટ બને, હું સેવા કરું. તો ગાય લાવ્યું. કર્મ સંજોગે ગાયોને પણ કોઈ સંતાન થયું નહીં. ગાયને કોઈ સંતાન નથી. અને ધૂંધુલી ધુઆ ફુઆ કરતી હોય, ગામની ખટપટ કરતી હોય, નિંદા કરતી હોય, પતિની આજ્ઞાનું પાલન ન કરે, આ બધી ધૂંધુલી. આ ધૂંધુલી પોતાના પતિને બહુ હેરાન કરે છે. અંતે આત્મદેવ છે ને કંટાળી ગયો કે આના કરતાં તો આત્મહત્યા કરી લઉં. આવા વિચાર આવવા માંડ્યા ખોટા, અને ઘર છોડી આત્મહત્યા કરવા જાય. એક ડુંગર ઉપર આવ્યા અને ત્યાં એક સરોવર નદી છે, એમાં કૂદકો મારીને પડવા જતા હતા. ત્યાં તો એક મહાત્મા ત્યાં આવ્યા અને એનો હાથ પકડી લીધો. અરે આટલો તેજસ્વી અને તું આ મરવાનું તને કેમ મતી સૂજી? મહાત્માએ હાથ પકડી લીધો. પૂછ્યું, આપ કોણ છો? હું આત્મદેવ, બાજુના નગરમાં રહું છું. તો આ તારે આત્મહત્યા કેમ કરવી પડે છે? સાધુ, હું મારું દુઃખ તમને કહું. મારે પત્ની કર્કશ મળી, એને સંતાન જોતું નથી, મારે ત્યાં કોઈ સંતાન નથી, મને સંતાન જોઈ છે. આ વૃક્ષ મેં વાવ્યું, એમાં કોઈ ફળ લાગતા નથી. હું ગાય લાવ્યો, ગાયને પણ કોઈ સંતાન થતું નથી.
એટલે મારે હવે સંતાન નથી ને એટલે હું મરવા જાઉં છું.